વાય મેન ઇઝ એડવાન્સ લેવલ એનિમલ. શા માટે પશુ પણ નથી કહેવા માંગતા, ચડિયાતું પશુ આપણને કહે છે. તમે જોયા છે તલવારો લઈને દોડતા, છરીઓ લઈને દોડતા, હોકી અને લાકડીઓ લઈને દોડતા, બંદૂકો રિવોલ્વર લઈને દોડતા જોયા છે માણસો. એટલા માટે કે જમીન લઈ લઈએ, એટલા માટે દુકાન લઈ લઈએ, એટલા માટે એની પાસે પૈસા છે એ લઈ લઈએ અને એને મારી નાખો. આ નડે છે, આ નડે છે, એને મારી નાખો. એને મારી નાખવા માટે કોઈ પણ મારી નંખાવે એના પણ પૈસા. એને મેં મારી નાખીએ, કેટલા પૈસા આપશો? 5 લાખ. એ પણ નક્કી થાય છે, એ સોપારી નામનો શબ્દ ચાલે છે. દરેક માણસને મારી નાખો. તમે એ પીડા પહેલા ભોગવી તો જુઓ. તલવાર જ્યારે તમને ઘા કરે, લોહી નીકળે ત્યારે કેટલી પીડા થાય છે. ગોળી આરપાર નીકળે ત્યારે વિચારો કેવી પીડા થાય છે. અરે મૃત્યુની છેલ્લી ચીસ સાંભળી છે તમે? સાંભળ્યું કોઈ દાડો સિંહે સોપારી આપી કે કોઈ હરણે સોપારી આપી? જાનવરો નથી કોઈને સોપારી આપીને મારી નાખતા. હા, એ મારે છે સિંહ સસલાને, હરણને, તો એ ખાવા માટે. તમે તો એનાથી નીચ ને એનાથી હલકટ તમે કેવી રીતે મારી શકો? કેવી રીતે? અને પછી નીચ ને હલકટ ન્યાય વ્યવસ્થામાં નીચ ને હલકટની છેલ્લી સપાટીના વકીલો તમને સજ્જન તરીકે સાબિત બનાવીને છોડાઈ દે. જાનવર છો, જાનવર છો અને ચડિયાતા.